टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. કલ્પના કરો, રાતના 3 વાગ્યા છે. બંગાળના તારાપીઠ સ્મશાનમાં ચિતાની આગળ ધીમે ધીમે આગ ઓલવાઈ રહે છે અને એ જ રાખની વચ્ચે એક સાધક આંખો બંધ કરીને બેઠો છે. હજારો કિલોમીટર દૂર રાજસ્થાનના એક ગામડામાં એક વૃદ્ધ દાદી પોતાના પૌત્રને એવું કહીને સુડાવી રહ્યા છે કે બહાર ન જતો, આજે અમાસ છે. અને બીજી તરફ શહેરના કોઈ શાનદાર એપાર્ટમેન્ટમાં એક ભણેલો ગણેલો યુવાન ગૂગલ પર ટાઈપ કરી રહ્યો છે કે પ્રેમિકાને વશમાં કરવાનો ઉપાય શું છે. આ ત્રણેય દ્રશ્યો ઉપરથી ભલે અલગ અલગ તમને લાગતું હોય, પરંતુ આ બધાનું મૂળ એક જ જગ્યાએ જઈને મળે છે અને એ છે ભારતની એ પ્રાચીન, રહસ્યમય અને આજે પણ જીવંત પરંપરા, જેને દુનિયા બ્લેક મેજિક એટલે કે કાળા જાદુ તરીકે ઓળખે છે. આ માત્ર એક અંધશ્રદ્ધા નથી. આના મૂળિયા ભારતના સૌથી પ્રાચીન ગ્રંથોમાં જોવા મળી રહ્યા છે. આના કેન્દ્રો આજે પણ દેશના કેટલાક ખાસ સ્થળોએ ધબકી રહ્યા છે. આની આસપાસ આખું એ આર્થિક સામ્રાજ્ય ઊભું થઈ ગયું છે અને આની અસર આજે પણ કરોડો લોકોના મન પર એટલી જ ઊંડી છે જેટલી હજારો વર્ષ પહેલાં પણ હતી. આ વાત ઇતિહાસ, માન્યતા, ભૂગોળ, અંધશ્રદ્ધા, મનોવિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે વણાયેલા એક એવા અંધારા અને અજવાળાની છે જેને સમજીને કોઈ પણ દંગ રહી જાય. જ્યારે આપણે કાળા જાદુની વાત કરીએ છીએ ત્યારે મોટાભાગના લોકો તેને માત્ર વહેમ માનીને નકારી કાઢતા હોય છે, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં આનો ઇતિહાસ ખૂબ જ ઊંડો છે. અથર્વવેદ જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ મંત્રો, તંત્ર અને વિવિધ પ્રયોગોનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. એ સમયે આ વિદ્યાનો ઉપયોગ રોગ નિવારણ કે રક્ષણ માટે થતો હતો, પણ સમય જતાં જતાં લોકો પોતાનો સ્વાર્થ, બદલો લેવાની ભાવના કે લોકોને નુકસાન પહોંચાડવા માટે આનો દુરુપયોગ કરવા લાગ્યા. આમ રક્ષણ માટે બનેલી વિદ્યા ધીમે ધીમે ભયાનક રૂપ ધારણ કરીને કાળા જાદુમાં ફેરવાઈ ગઈ. ભારતમાં આજે પણ કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં આ વિદ્યાનો પ્રભાવ સ્પષ્ટ અનુભવાય. આસામનું માયોંગ ગામ તો આખા વિશ્વમાં કાળા જાદુની રાજધાની તરીકે ઓળખાય છે. ત્યાંના લોકો માને છે કે જૂના જમાનામાં તાંત્રિકો હવામાં ગાયબ થઈ જતા હતા કે માણસને પ્રાણી બનાવી દેતા હતા. આવી રીતે બંગાળનું તારાપીઠ અને ઓડિશાના કેટલાક વિસ્તારો આજે પણ તાંત્રિક સાધનાઓ માટે જાણીતા છે. અમાસની રાતે આ જગ્યાઓ પર અકલ્પનીય દ્રશ્યો જોવા મળે છે. જોકે સવાલ એ થાય કે આધુનિક યુગમાં જ્યાં સાયન્સ અને ટેકનોલોજીની બોલબાલા છે ત્યાં પણ આ બધું કેમ ચાલતું હશે? આની પાછળ મોટું મનોવિજ્ઞાન કામ કરે છે. જ્યારે માણસ લાચાર થઈ જાય છે ને, જ્યારે તેની પાસે કોઈ રસ્તો નથી બચતો, ત્યારે તે અલૌકિક શક્તિઓ તરફ ભાગે છે. ડર, ઈર્ષ્યા, અસુરક્ષા અને રાતોરાત અમીર કે સફળ થઈ જવાની ઘેલ છે આ લોકોને આ રસ્તે દોરી જાય છે. બાબા, તાંત્રિકો અને ઢોંગીઓ માણસની આ જ નબળાઈનો લાભ ઉઠાવે છે. આજે આ કાળા જાદુના નામે અબજો રૂપિયાનો ધંધો ચાલી રહ્યો છે. ટીવી પર આવતી જાહેરાતોથી લઈને ઇન્ટરનેટ સુધી 100% ગેરંટી સાથે સમસ્યાનું નિવારણ આપતા બાબાઓની કોઈ જ કમી નથી. લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે પોતાના જીવનની આખી કમાણી આ ઢોંગીઓ પાછળ લૂંટાવી દે છે. કેટલીક વાર તો એના ચક્કરમાં ગુનાખોરી, નરબલી અને માનસિક અત્યાચાર જેવા ભયાનક બનાવો પણ સામે આવે છે. આગળ સવાલ એ છે કે આ કાળો જાદુ શું છે? શું આ ખરેખર કોઈ અદૃશ્ય શક્તિ છે કે પછી માણસના પોતાના મનનો વહેમ છે? આનો જવાબ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે છે, પરંતુ એક વાત નક્કી છે કે જ્યાં સુધી માણસના મનમાં ડર અને અજ્ઞાનતા રહેશે ત્યાં સુધી આ રહસ્યમય દુનિયાનો પડછાયો આપણી આસપાસ રહેવાનો છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે કાળા જાદુનો સૌથી જૂનો લિખિત ઉલ્લેખ કોઈ તાંત્રિક ચોપડીમાં નહીં, પરંતુ આપણા પોતાના અથર્વવેદમાં મળે છે. અથર્વવેદને ઘણીવાર લોકો મંત્રો અને તંત્ર મંત્રનો વેદ પણ કહે છે, કારણ કે એમાં મુખ્યત્વે 2 પ્રકારની બાબત જોવા મળતી હોય છે. એક છે શાંતિ અને પોષણ આપતા મંત્રો, જે રોગ દૂર કરવા, સમૃદ્ધિ લાવવા, પ્રેમ વધારવા અને રક્ષણ માટે બોલવામાં આવે છે. તો બીજી તરફ આવે છે અવિચાર કર્મ, એટલે કે કોઈને નુકસાન પહોંચાડવા, વશમાં કરવા કે પછી નાશ કરવાના હેતુથી કરવામાં આવતી આ વિધિઓ છે. સંસ્કૃતમાં અભિચાર શબ્દનો અર્થ જ એ થાય છે કે ખોટા કે નકારાત્મક ઇરાદાઓથી કરવામાં આવતું અનુષ્ઠાન. વિદ્વાનો વચ્ચે આજે પણ એ વાતની રસપ્રદ ચર્ચાઓ ચાલે છે કે શું આપણા ઋષિઓએ આ મંત્રોનું લખન એટલા માટે રાખી મૂક્યું હશે કે જેથી લોકો એનાથી બચી શકે, કે પછી એ જમાનાના સમાજની આ એક કડવી વાસ્તવિકતા હશે?
સૌથી રસપ્રદ વાત તો એ છે કે અથર્વવેદમાં જ્યાં પણ દુશ્મનનો નાશ કરવાના કે હરીફને હરાવવાના મંત્રો આવે છે તેની સાથે ને સાથે જ એક રક્ષણ આપતું કવચ પણ બતાવવામાં આવે છે. વિદ્વાનો એને સંતુલન માટેનો પ્રાચીન કાળનો એક અદ્ભુત નિયમ માને છે. જે તાકાત નુકસાન પહોંચાડી શકે છે એ તાકાત રક્ષણ પણ કરી શકે છે. શરત માત્ર એટલી કે એ જ્ઞાન સાચા હાથમાં હોવું જોઈએ. આપણા રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોમાં પણ આની ઝલક જોવા મળે છે. રામાયણમાં મારીચનું માયાવી હરણ બનવું કે પછી રાવણની સેના દ્વારા યુદ્ધમાં કરવામાં આવતી માયાવી શક્તિઓનો પ્રયોગ, આ બધું એ જ અભિચાર પરંપરાનું એક કાવ્યાત્મક રૂપ માનવામાં આવે છે. બીજી તરફ મહાભારતમાં પણ અશ્વસ્થામા જેવા પાત્રોનો ક્રોધ અને તેમના ભયાનક અસ્ત્રોના ઉપયોગને કેટલાય વિદ્વાનો મારણ ક્રિયાનું પ્રતીક માને છે. એટલે કે જ્યારે જ્ઞાનનો ઉપયોગ અહંકાર અને બદલો લેવા માટે થાય ત્યારે માત્ર અને માત્ર વિનાશ જ લાવે છે. અહીં સમજવા જેવી વાત એ છે કે વેદોમાં બધી વિધિઓનો ઉલ્લેખ માત્ર જાણકારી માટે હતો. લોકોને વિધિઓ કરવા માટે પ્રોત્સાહન આપવાનો હેતુ નહોતો. વિદ્વાનોનું માનવું છે કે આ ભાગ એક ચેતવણી તરીકે લખાયો હતો, એ બતાવવા માટે કે માણસના મનની નકારાત્મક શક્તિ કઈ હદ સુધી જઈ શકે છે અને એનાથી પોતાનો બચાવ કેવી રીતે કરી પણ શકાય. જો વેદ આ આખી પરંપરાનું મૂળ હોય તો તંત્રશાસ્ત્ર એનું મજબૂત થડ છે. તંત્ર આમ તો એક ખૂબ જ વિશાળ આધ્યાત્મિક માર્ગ છે જે શિવ અને શક્તિના મિલન, શરીરના ઉર્જા કેન્દ્રો એટલે કે ચક્રો અને આ દેહને સાધનાનું માધ્યમ બનાવવા પર આધારિત છે. પણ સમય જતાં તંત્ર માર્ગમાં બે મુખ્ય ફાટા પડી ગયા. એક હતો દક્ષિણ માર્ગી તંત્ર, જે ખૂબ જ શિસ્તબદ્ધ, સાત્વિક, ગુરુ પરંપરા સાથે જોડાયેલો હતો, જેનો મુખ્ય હેતુ આત્મજ્ઞાન અને મુક્તિ મેળવવાનો હતો. બીજો ફાંટો બન્યો વામ માર્ગી તંત્ર, જેમાં સ્મશાન, સાધના, પંચમકાર અને એની સાથે જ વશીકરણ, મારણ તેમજ ઉચ્ચાટન જેવી ક્રિયાઓનો સમાવેશ થતો હતો. બસ અહીંથી જ કાળા જાદુ શબ્દની સાચી શરૂઆત થાય છે. વશીકરણ એટલે કે કોઈને પોતાના વશમાં કરી લેવું. મારણ એટલે કે કોઈને શારીરિક કે માનસિક નુકસાન પહોંચાડવું. ઉચ્ચાટન એટલે કે કોઈનું મન ઉચાટ કરી તેને એની જગ્યાએથી બગાડી દેવું, એટલે કે તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ છીનવી લેવી. અને સ્તંભન એટલે કે સામેવાળી શક્તિને રોકી દેવી. આ બધી તાંત્રિક ક્રિયાઓની એવી કેટેગરી છે જેને સમાજમાં કાળા જાદુ તરીકે ઓળખવામાં આવી. સાચી તાંત્રિક પરંપરાઓમાં બધી વિધિઓનો મૂળ હેતુ પોતાની આંતરિક શક્તિની પરીક્ષા અને મન પર કાબૂ મેળવવાનો હતો. એ બીજા કોઈને નુકસાન પહોંચાડવાનો ખુલ્લો પરવાનો નહોતો જ. પણ જેમ જેમ દરેક ઊંડા જ્ઞાન સાથે થતું આવ્યું છે તેમ સમય જતાં સાચા સાધકો કરતાં વિદ્યાનો દુરુપયોગ કરનારા લોકોની સંખ્યા વધી ગઈ. તંત્ર સાહિત્યમાં ષટકર્મ એટલે કે 6 મુખ્ય ક્રિયાઓનો ઉલ્લેખ જોવા મળે છે. શાંતિ, વશીકરણ, સ્તંભન, વિદ્વેષણ એટલે કે બે લોકો વચ્ચે ફૂટ પાડવી, ઉચ્ચાટન અને મારણ. જૂના જમાનાના ગુરુકુળોમાં હંમેશા એવું શીખવામાં આવતું કે આમાંથી પહેલી ક્રિયા એટલે કે શાંતિ જ સાચો ધ્યેય છે. બાકીની 5 ક્રિયાઓ તો માત્ર ને માત્ર અતિશય મુશ્કેલ કે ઇમરજન્સી પરિસ્થિતિઓમાં જ કરવી જોઈએ. વળી એ પણ કોઈ સિદ્ધ ગુરુની છત્રછાયા હેઠળ જ. વાપરવાના ઇમરજન્સી ટૂલ હતા, રોજિંદા જીવનમાં વાપરવા માટે તો બિલકુલ નહીં. અહીંથી આધુનિક ભારતમાં તંત્રનો ચહેરો બગડવાનું શરૂ થયું. અંગ્રેજોના શાસનકાળમાં બ્રિટિશ અધિકારીઓ અને મિશનરીઓએ તંત્રને પછાત, જંગલી અને અશ્લીલ કહીને એવું ચિત્ર ઊભું કર્યું કે એનાથી લોકો ડરવા લાગ્યા. આના કારણે આખી પરંપરા સમાજના મુખ્ય પ્રવાહથી કપાઈને રહસ્યમય, શંકાસ્પદ અને ભયાનક બની ગઈ. પછી તો પૂછવું જ શું? આ ખાલીપો પૂરો કરવા માટે સદીઓથી હજારો એવા લોકો ઊભા થઈ ગયા જેમણે કોઈ પણ જ્ઞાન વગર પોતાની તાંત્રિક ગણાવી દીધા. અને બસ અહીંથી જ એક કાળો કારોબાર શરૂ થયો, જેને આજે પણ કાળા જાદુની ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. હવે અમે તમને જણાવીશું કે તાંત્રિક વિદ્યા માટે ભારતમાં કયા સ્થળો જાણીતા છે અને વિજ્ઞાન એને કઈ રીતે જોઈ રહ્યું છે. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતના નકશા પર કેટલીક એવી જગ્યાઓ છે જેનું નામ પડતા જ મનમાં એક અનોખું રહસ્ય અને રોમાંચ ઊભો થઈ જાય. સૌથી પહેલાં વાત કરીએ ગૌહાટીના નીલાંચલ પર્વત પર આવેલા કામાખ્યા મંદિરની. આ ધામ આખા દેશમાં તંત્ર સાધનાનું સૌથી મોટું કેન્દ્ર ગણાય છે, જે 51 શક્તિપીઠોમાં સામેલ પણ છે. દર વર્ષે ચોમાસામાં જૂન મહિનામાં ભરાતો અંબુબાચી મેળો આખા વિશ્વના તાંત્રિકો અને અઘોરીઓને પોતાની તરફ ખેંચી લાવે છે.
એવું જ બીજું એક મોટું ધામ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં આવેલું છે અને એ છે તારાપીઠ. આ જગ્યા માતા તારાની સાધના અને ખાસ કરીને સ્મશાન તંત્ર સાધના માટે જાણીતી છે. અહીંના મહાન સંત બામા ખેપાની વાતો આજે પણ લોકો જીભે રમતી જોવા મળી રહી છે, જેઓ સ્મશાનમાં જ રહીને પોતાની કઠોર સાધના કરતા હતા. થોડા મધ્ય ભારત તરફ આવીએ ને તો ઉજ્જૈન નગરી નજરે પડે. મહાકાલેશ્વરની આ ભૂમિ પ્રાચીન સમયથી તંત્ર, જ્યોતિષ અને અઘોર પરંપરાનું ગઢ રહી છે. અહીંના સ્મશાન ઘાટો પર આજે પણ અમાસની રાતે અઘોરી સાધુઓને પોતાની સાધનામાં લીન થયેલા જોવા મળી શકે છે. વારાણસીના મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ પર આવી સ્થિતિ જોવા મળે છે, જ્યાં 24 કલાક ચિતાઓ બળતી રહે છે. ત્યાં અઘોર પંથના સાધકો સ્મશાન સાધના કરે છે, જે આ તંત્રની સૌથી અઘરી અને વિવાદાસ્પદ શાખા માનવામાં આવે છે. પૂર્વોત્તર ભારત તરફ નજર કરીએ તો ત્રિપુરા, નાગાલેન્ડ અને કામરૂપ કામાખ્યાનો આખો વિસ્તાર લોકોની માન્યતાઓમાં જાદુની ધરતી તરીકે પ્રખ્યાત છે. ત્યાંની જનજાતીય પરંપરાઓમાં પણ આવી અનેક રહસ્યમય ક્રિયાઓનો પ્રભાવ જોવા મળે છે. કોલકાતાના કાલીઘાટ મંદિર અને એની આસપાસના સ્મશાનો શાક્ત પરંપરાનું હૃદય ગણાય છે. સદીઓથી અહીં ગુપ્ત સાધનાઓ અને અઘોર પરંપરાની ભયાનક કહાણીઓ લોકમુખે સાંભળતા આવતી રહી છે. જો પશ્ચિમ ભારત તરફ આગળ વધીએ તો રાજસ્થાનનું થાર રણ અને ગુજરાતના કેટલાક સરહદી વિસ્તારો પણ કાળી શક્તિઓના કેન્દ્ર તરીકે ઓળખાય છે. રાજસ્થાનનો માનગઢ કિલ્લો તો દેશની સૌથી રહસ્યમય જગ્યાઓમાં સામેલ છે. ત્યાં તો સરકાર દ્વારા સૂર્યાસ્ત પછી પ્રવેશ કરવાની પણ મનાઈ ફરવામાં આવી છે. અને છેક દક્ષિણ ભારતમાં આવેલા કેરળમાં તંત્રની એક અલગ જ પરંપરા જોવા મળે છે, જેને મંત્રવાદમ કહેવામાં આવે છે. તેમાં વિવિધ રંગોથી દેવી દેવતાઓના ચિત્રો બનાવીને ખાસ પૂજા કરાય છે, જેથી નકારાત્મક શક્તિઓથી રક્ષણ મેળવી શકાય. આ બધી જગ્યાઓમાં એક વાત ખૂબ કોમન છે. આ બધી જગ્યાઓ શક્તિપીઠ, સ્મશાન ભૂમિ કે એવા સ્થળો છે કે જ્યાં સદીઓથી લોકોની ગાઢ શ્રદ્ધા અને એક અજાણ્યો ડર સાથે પાંગરતા રહ્યા હોય. ભારતમાં કાળા જાદુની વાત આવે એટલે એક બ્રિટિશ જજની ખાસ વાત યાદ કરવામાં આવે છે. વાત 1904થી 1922 વચ્ચેના સમયની છે. કલકત્તા હાઈકોર્ટની ખુરશી પર બેઠેલા એક અંગ્રેજ જજ એક દિવસ એક સાદા કેસનો ચુકાદો લખાવી રહ્યા હતા. અચાનક એવું કંઈક થયું કે તેમનું મગજ એકદમ બહાર મારી ગયું. તેઓ કંઈક બોલી કે લખાવી જ ન શક્યા. બાદમાં તેમણે તપાસ કરી તો એક ચોંકાવનારી વિગત સામે આવી. આ જજને કહેવામાં આવ્યું કે આ કેસના એક પક્ષકારે કોર્ટની બહાર એક તાંત્રિક પાસે સ્તંભન નામની અભિચાર ક્રિયા કરાવી હતી, જેથી જજની બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય અને ચુકાદો તેમના પક્ષમાં આવે. આ જજનું નામ છે સર જ્યોર્જ વુડરોફ, જેમને દુનિયા આજે આર્થર એવલોન નામે ઓળખે છે. વુડરોફે તાંત્રિકને પકડવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ તે તાંત્રિક હાથ ન આવ્યો. આ ઘટના બાદ વુડરોફે તંત્ર વિદ્યાને ઊંડાણપૂર્વક સમજવાનો દ્રઢ નિશ્ચય કર્યો. તેમણે પહેલાં તો મહેનત કરીને સંસ્કૃત ભાષા શીખી, એના પછી ભારતીય તાંત્રિક ગુરુઓ પાસે વિધિવત દીક્ષા લીધી. બાદમાં વુડરોફે તંત્ર અને કુંડલીની યોગ પર અનેક પુસ્તકો લખ્યા. આજે પણ અંગ્રેજી ભાષામાં જો કોઈએ તંત્રશાસ્ત્રનો ગંભીર અભ્યાસ કરવો હોય ને તો વુડરોફના પુસ્તકો વગર કામ જ ન ચાલે. કદાચ તેઓ વિશ્વના એકમાત્ર એવા બ્રિટિશ હાઈકોર્ટ જજ હતા જેઓ ન્યાયતંત્રની ખુરશી પરથી ઉઠીને તંત્ર સાધનાના શિખર સુધી પહોંચ્યા. લોકવાયકાઓની વાત કરીએ તો આજે પણ બંગાળના બામા ખેપા કે મધ્ય યુગના પરાક્રમી સાધકોના નામો શ્રદ્ધાથી લેવાતા રહ્યા છે. પણ આજનો અસલી ચહેરો સાવ અલગ છે. આજે તો શેરી અને સોશિયલ મીડિયા પર પતિને વશમાં કરો કે દુશ્મનને બરબાદ કરો જેવા દાવાઓ કરતા નકલી બાબાઓ જોવા મળે છે. પોલીસના ચોપડે અને મીડિયામાં રોજ એવા કિસ્સા નોંધાય છે જ્યાં આ ઠગોએ લોકો પાસેથી લાખો કરોડો રૂપિયા પડાવી લીધા હોય, મહિલાઓનું શારીરિક શોષણ કર્યું હોય કે પછી અંધશ્રદ્ધાના નામે બલિ ચડાવી દીધી હોય. આ સમસ્યા એટલી હદે વધી ગઈ કે મહારાષ્ટ્ર, કર્ણાટકા અને આસામ જેવા રાજ્યોમાં ખાસ અંધશ્રદ્ધા વિરોધી કડક કાયદા બનાવવા પડ્યા. વિજ્ઞાન અને મનોવિજ્ઞાનના આ આખી રમતને સાવ અલગ નજરે જુએ છે. વૈજ્ઞાનિકો આને નોસીબો ઇફેક્ટ કહે છે. પ્લેસીબોમાં જેમ સાદી ગોળીથી માણસ સાજો થઈ જાય, તેમ નોસીબોમાં જો માણસ માનવા લાગે કે તેના પર કાળા જાદુ થયો છે તો તેનું મન અને શરીર સાચે જ બીમાર પડવા લાગે. આપણા ગામડાઓમાં આજે પણ માનસિક બીમારીઓ કે ડિપ્રેશનને લોકો ભૂતપ્રેત કે વળગાળ માની લે છે. ડૉક્ટર પાસે જવાને બદલે દતિંગ કરનારા પાસે દોડે છે અને ખરી બીમારી વધી જાય છે. એટલું નહીં, સમાજ જ્યારે પોતાની મુશ્કેલીઓનું વૈજ્ઞાનિક કારણ નથી શોધી શકતો ને ત્યારે કોઈ નિરાધાર મહિલા પર ડાકણનો સિક્કો મારીને તેની જિંદગી ખરાબ કરી નાખે છે, જે આ અંધશ્રદ્ધાનું સૌથી પીડાદાયક પાસું છે. હવે સવાલ એ થાય કે ગુરુઓ આ કાળા જાદુ બાબતે શું કહી રહ્યા છે. ઓશો કહેતા હતા કે તંત્ર એ દમન નહીં પરંતુ સ્વીકારનો માર્ગ છે. કાળો જાદુ બીજું કંઈ પણ નહીં પરંતુ માણસના પોતાના ડર અને અસુરક્ષાની જ ઉપજ છે. જે વ્યક્તિ અંદરથી જાગૃત છે તેના પર કોઈ કાળો જાદુ કામ કરી શકતો નથી. ડર જ એકમાત્ર દરવાજો છે જેનાથી આ બધું જ અંદર ઘૂસે છે. ઓમ સ્વામી પણ સ્પષ્ટ કહે છે કે તંત્ર એ ગુરુના માર્ગદર્શન હેઠળ થતી શિસ્તબદ્ધ સાધના છે.
બજારમાં વેચાતો કોઈ શોર્ટકટ નથી. અસલી શક્તિ ધ્યાન અને ચરિત્રથી આવે છે, કોઈનું ખરાબ કરવાથી નહીં. સ્વામી વિવેકાનંદે પણ પશ્ચિમમાં હંમેશા કહ્યું હતું કે ભારતીય અધ્યાત્મનો ખરો આધાર અંધશ્રદ્ધા નહીં પરંતુ તર્ક અને આત્મશિસ્ત છે, જે ચમત્કારોને નબળા મનનો સહારો કહ્યા હતા. તો બીજી તરફ બોલિવૂડ અને ટીવી સિરિયલોએ આ વિષયને એટલો સનસનીખેજ બનાવી દીધો છે કે લોકો ફિલ્મી વાર્તાઓને સાચી માનવા લાગ્યા છે. આ બધી બાબતોથી સામાન્ય માણસે કેમ દૂર રહેવું જોઈએ એ સવાલ છે. સૌથી પહેલું કારણ એ છે કે માનસિક અને આર્થિક નુકસાન. જાદુટોણાનો ડર માણસને ડિપ્રેશન તરફ ધકેલી જાય છે અને ઠગ બાબાઓ જ આ ડર વેચીને ખિસ્સા ખાલી કરાવે છે. બીજી કાનૂની જોખમ અને શારીરિક ખતરો પણ છે. આવી પ્રવૃત્તિઓમાં પડવાથી જેલ જવાનો વારો આવી શકે અને અઘોરી વિધિઓમાં જીવ પણ જઈ શકે. સૌથી મોટી ભૂલ એ થાય છે કે લોકો બીમારી, કામમાં નિષ્ફળતા કે ઘરના ઝઘડા જેવી સમસ્યાઓનો સાચો ઉકેલ શોધતા નથી, એના બદલે જાદુટોણાનો દોષ આપે છે. આ ડર પછી પેઢી દર પેઢી બાળકોમાં ઉતરતો જાય છે. સાચો રસ્તો જાણવો પડે. જો જીવનમાં કંઈ અજુગતું લાગતું હોય તો સૌથી પહેલાં કોઈ સારા ડૉક્ટર કે સાયકિયાટ્રિકનો સંપર્ક કરવો જોઈએ. મોટાભાગની સમસ્યાઓ શારીરિક કે માનસિક હોતી હોય છે. ધ્યાન, યોગ અને આત્મચિંતન જેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. સાચા ગુરુ ક્યારેય ડર બતાવીને પૈસા નથી માંગતા. પરિવારની સમસ્યાઓ વાટાઘાટો કે કાઉન્સિલિંગથી ઉકેલવા આવવી જોઈએ. તારાપીઠની રાખ હોય, કામાખ્યાનો ખડકો હોય, ઉજ્જૈનના ઘાટ હોય કે ભાનગઢના ખંડેરો હોય, આ બધું જ ભારતનો એક અનોખો ઇતિહાસ છે. આ વારસાને જિજ્ઞાસાથી જોવો અને સમજવો ઠીક છે, પરંતુ જીવનની સમસ્યાઓનો ઉકેલ અંધારામાં નહીં પરંતુ સમજણ અને જાગૃતિના અજવાળામાં મળે છે. ખરી તાકાત ડરમાં નહીં પરંતુ સાચી સમજણમાં છે.